વિદ્યાર્થીઓ આજે આપણે અગત્યની એવી થિયરીઓ જોવાના છે જે છે રેક્ટિફાયર. રેક્ટિફાયર સમજવા પહેલા આપણે આગળની વાત કરીએ તો આગળ આપણે p પ્રકાર ને n પ્રકારના અર્ધવાહક જુદા જોયા હતા. એને જોઈન કર્યું એટલે બનાવ્યું pn જંકશન ડાયોડ, જેની આપણે બે લાક્ષણિકતા જોઈ, ફોરવર્ડ અને રિવર્સ બાયસ. તો આ ફોરવર્ડ અને રિવર્સ બાયસ ઉપર જ આધારિત આપણે રેક્ટિફિકેશન, તેમાં અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન જોવાના છે. તો પહેલા છે આપણે સમજીએ કે રેક્ટિફાયર એટલે શું. તો જે એસી સિગ્નલ નો ડીસી સિગ્નલ માં રૂપાંતર કરી આપે તેને રેક્ટિફાયર કહે છે. અને જે સાધન વડે એસી નું ડીસી માં રૂપાંતર કરી આપે, એસી સિગ્નલ નું ડીસી સિગ્નલમાં, એને રેક્ટિફાયર કહેવાય. અને આ પ્રક્રિયાને રેક્ટિફિકેશનની પ્રક્રિયા કહેવાશે. તો આપણે આગળ જોયું કે અહીંયા ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં શું કામ એની જરૂર પડે, તો એ આપણે આકૃતિ ઉપરથી જશું. પણ પહેલા ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસના મુદ્દાઓ સમજીએ. તો ફોરવર્ડ બાયસમાં એ વિદ્યુત પ્રવાહનું વહન એક જ દિશામાં થાય છે, જેવું આપણે થિયરીમાં જોઈ જ ગયા હતા. અને રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન એ થતું નથી. આનું કારણ શું? તો ફોરવર્ડ બાયસમાં જે અવરોધ છે એ અવરોધનું મૂલ્ય ઓછું હોય છે, એટલે તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે. જ્યારે રિવર્સ બાયસ હશે તેમાં અવરોધનું મૂલ્ય એ વધુ છે, તેથી રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકાતું નથી. હવે આટલા મુદ્દાને આધારે આપણે થિયરી રેક્ટિફાયરની પહેલો ભાગ જોઈએ છે, જે છે અર્ધ તરંગ રેક્ટિફાયર. હવે અર્ધ તરંગ રેક્ટિફાયરની આપણે સૌથી પહેલા આકૃતિ સમજવી પડે. અને આકૃતિમાં મુખ્ય જે છે એ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મરનો એક છેડો એ એસી સિગ્નલ સાથે જોડેલો છે અને બીજો જે છેડો છે એ એક પીએન જંકશન ડાયોડ સાથે જોડેલો છે. બીજા છેડાનો એક ભાગ એને બિંદુ તરીકે વિચારીએ. ધારો કે આ બાજુનું બિંદુ ઉપરનું A અને નીચેનું B છે, જેમાંનો A બિંદુ એ પીએન જંકશન ડાયોડના છેડા એટલે કે પીએન જંકશન ડાયોડ સાથે જોડાયેલો છે. એનું બિંદુ એ ડાયોડનું નામ આપીએ છીએ D. હવે D ની સાથે શ્રેણીમાં લોડ અવરોધ જોડવામાં આવે, જેને આપણે RL કહીએ છીએ. અને લોડ અવરોધ દ્વારા આપણને X અને Y ની વચ્ચે આઉટપુટ સિગ્નલ મળશે. અને AC ઓલ્ટરનેટિંગ આગળ આપણે ઇનપુટ સિગ્નલ એ આપીએ છીએ. તો આ જે આકૃતિ છે
એ આકૃતિ અર્ધ તરંગ રેક્ટિફાયરની છે. તો રેક્ટિફાયર તેમાં પણ અર્ધ તરંગ રેક્ટિફાયર એટલે શું કે જેના જોડાણમાં એક ટ્રાન્સફોર્મરની જરૂર પડે, એક ડાયોડની જરૂર પડે અને એક લોડ અવરોધની જરૂર પડે. તો આવા જોડાણથી બનતા રેક્ટિફાયરને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. આના વિશે હજુ વધારે આપણે સમજૂતી કે આને અર્ધ તરંગ રેક્ટિફાયર જ કેમ કહેવાય એ છેલ્લે આલેખમાં આપણને ખબર પડશે. ચાલો સમજીએ. તો અર્ધ તરંગ રેક્ટિફાયર માટે આપણે આકૃતિમાં જોયું કે જરૂરી છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરના બે છેડા આપણે એ પણ જાણીએ છીએ કે એકને પ્રાઇમરી કહેવાય, બીજાને સેકન્ડરી. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પૂછડું, જેને ઓલ્ટરનેટિંગ કરંટ સાથે જોડેલું છે, જ્યાંથી આપણે ઇનપુટ સિગ્નલ આપવાની છે. ટ્રાન્સફોર્મરનો બીજો છેડો સેકન્ડરી, જેને ગૌણ પૂછડું કહેવાય. એની સાથેનો એ બિંદુ, એ ગૌણ પૂછડાનું એક બિંદુ A સાથે જોડાયેલો, બીજું બિંદુ B સાથે જોડાયેલો. એ બિંદુ સાથે પીએન જંકશન ડાયોડનો આ P છેડો જોડેલો છે અને પીએન જંકશન ડાયોડનો N છેડો એ લોડ અવરોધ સાથે, ડાયોડ સાથે લોડ અવરોધ શ્રેણીમાં જોડાયેલો છે અને લોડ અવરોધ દ્વારા આપણને x અને y બિંદુની વચ્ચે આઉટપુટ સિગ્નલ મળશે. હવે વિદ્યાર્થીઓ, આપણે સિગ્નલ કઈ આપવાની, તો તે આપણે સિગ્નલની સૌપ્રથમ આકૃતિ જોઈ લઈએ. તો આપણે સિગ્નલ નો વોલ્ટેજ વિરુદ્ધ t નો આપણે આલેખ દોરીએ છીએ. તો આપણને આલેખની કાવો મળે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આમાં જે વક્ર લેવાય છે એ સાઈન નું છે, માટે સાઈન નું હોવાથી શરૂઆત 0 થી થશે. એસી વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ. આ જે આલેખ છે એ ઇનપુટ સિગ્નલનો છે, એટલે કે ઇનપુટમાં અહીં આવી સિગ્નલ આપવામાં આવે છે. તો એનો જો આપણે પીરિયોડિક ટાઈમ પ્રમાણે જો એને આવર્તકાળ પ્રમાણે જો એનો સમય લખીએ તો અહીંયા 0 થી પાઈ જેટલો, જેમાં ધન અર્ધચક્ર હશે. પાઈ થી 2 પાઈ ની વચ્ચે ઋણ અર્ધચક્ર, 2 પાઈ થી 3 પાઈ ની વચ્ચે ધન અર્ધચક્ર અને 3 પાઈ થી 4 પાઈ ની વચ્ચે એ ઋણ અર્ધચક્ર આવે છે. તો આ બધા ચક્ર દરમિયાન આપણને આઉટપુટ કેવું મળે છે એ આપણે જોવાનું છે. તો એ આપણને આઉટપુટ સિગ્નલ એ નીચે આપશે. તો એના માટે આપણે આલેખ દોરી રાખીએ. આઉટપુટ સિગ્નલ વિરુદ્ધ સમયનો, જેમાં 0 થી પાઈ માં આપણને આલેખ કેવો દેખાશે? પાઈ થી 2 પાઈ માં, 2 પાઈ થી 3 પાઈ માં અને 3 પાઈ થી 4 પાઈ માં, જે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો જ્યારે આપણે ઇનપુટમાં ધન અર્ધચક્ર આપશું, ધન અર્ધચક્ર એટલે 0 થી પાઈ, જેવું ઇનપુટ ને મળશે તો એ ઇનપુટ એ સિગ્નલ પ્રાઇમરી ના છે, પ્રાઇમરી એ સેકન્ડરી ના છે. તો જ્યારે સેકન્ડરી ને ઉપરનો ધન અર્ધચક્ર મળે તો એ દરમિયાન સેકન્ડરી સાથે જોડાયેલો એ બિંદુ પાસે ધન હશે, એટલે કે એ જે છેડો છે એ ધન બની જશે. અને જો એ છેડો ધન બને, મતલબ કે બી જે પોઈન્ટ છે, બિંદુ છે, એ ઋણ તરીકે કામ કરે. તો જ્યારે એ ધન છે અને આ પીએન જંકશન ડાયોડમાં બિંદુ P છે, તો આ બિંદુ P એ A ના ધન
સાથે જોડાયેલો છે આ સ્થિતિમાં કહેવાય. તો બિંદુ A નો બિંદુ A ધન બને અને પીએન જંકશન ડાયોડનો બિંદુ P પણ ધન, એટલે ધન અને ધનનું જોડાણ હોવાથી આ બાયસ એ ફોરવર્ડ બાયસમાં વર્તશે. તો જો આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં વર્તે તો ફોરવર્ડ બાયસમાં એ વિદ્યુત પ્રવાહનું વહન થવા દેશે. તો એ જે સિગ્નલ છે એ સિગ્નલ પીએન જંકશન ડાયોડથી એ લોડ અવરોધમાં આવશે, કારણ કે પીએન જંકશન ડાયોડ અને લોડ અવરોધ શ્રેણીમાં જોડાયેલા છે. તો એના દ્વારા આપણને આઉટપુટ સિગ્નલ મળશે અને એ આઉટપુટ સિગ્નલ તો આકૃતિમાં જોઈએ તો આપણને કંઈ આવી મળશે. બેટરી આના જેવી છે, 0 to π ની વચ્ચે. હવે શું થશે? તો ધન અર્ધ ચક્ર પતી ગયું 0 થી π. હવે π થી 2π ની સિગ્નલ, π થી 2π ની સિગ્નલ એટલે કે ઋણ સિગ્નલ, એટલે કે ઋણ અર્ધ ચક્ર એ એસી સિગ્નલ ને મળશે, જે પ્રાઇમરી ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી છેડાને આપશે, જે સેકન્ડરી ઉપર જશે. તો સેકન્ડરી આગળ ઋણ અર્ધ ચક્ર આવે છે, તેથી એ છેડો ઋણ બને છે અને બી છેડો ધન બને છે. જો એ છેડો ઋણ બને તો એ ઋણ પીએન જંકશન ડાયોડના P સાથે જો જોડાય તો આ ઋણ અને ધન એટલે બંનેનું ક્રોસ જોડાણ, એટલે કે આ જે ડાયોડ આ સ્થિતિમાં રિવર્સ બાયસ તરીકે વર્તશે. બરાબર? અને રિવર્સ બાયસ તરીકે વર્તે તો એ પ્રવાહનું વહન થવા જ દેતો નથી, અને જો પ્રવાહનું વહન થવા ન દે તો આપણને લોડ અવરોધની સાથે જોડાયેલો આઉટપુટ સિગ્નલ મળતો નથી. એટલે π થી 2π માં આપણને આઉટપુટ મળતો નથી. હવે ફરીથી સમજીએ. હવે 2π થી 3π એટલે કયું અર્ધચક્ર? તો આપણે સમજી ગયા કે હવે 2π થી 3π એટલે કે ધન અર્ધચક્ર. તો ધન અર્ધચક્ર દરમિયાન સેકન્ડરી સાથે જોડાયેલો બિંદુ A એ કોના તરીકે વર્તે? ધન તરીકે, અને B એ ઋણ તરીકે વર્તે. તો હવે બિંદુ A ધન એ પીએન જંકશન ડાયોડના P સાથે તો જોડાયેલો જ છે, પણ જ્યારે એ ધન હશે તો ત્યારે જ આ ડાયોડ ફોરવર્ડ બાયસ તરીકે વર્તશે, અને તો જ ફોરવર્ડ બાયસમાંથી પ્રવાહ એ લોડ અવરોધમાં જશે અને આપણને આઉટપુટ સિગ્નલ મળશે. પણ જ્યારે જો ઇનપુટ સિગ્નલ એ ઋણ અર્ધચક્ર હશે તો ઋણ અર્ધચક્ર દરમિયાન સેકન્ડરી સાથે જોડાયેલું બિંદુ એ ઋણમાં વર્તે છે અને બી જે છેડો છે તે ધન તરીકે વર્તે, અને એ કિસ્સામાં ડાયોડ રિવર્સ બાયસ તરીકે વર્તે, અને એ કિસ્સામાં ડાયોડમાંથી વહેતો પ્રવાહ શૂન્ય, કારણ કે રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી. તો એને કારણે આપણને લોડ અવરોધના બે છેડા વચ્ચે x અને y બિંદુ વચ્ચે આઉટપુટ મળતો નથી, એટલે 3π થી 4π માં પણ નહીં મળશે. તો આ રીતે કહી શકાય કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જો ધન અર્ધચક્ર હશે તો જ આપણને આઉટપુટ સિગ્નલ મળે છે. ઋણ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ સિગ્નલ મળતી નથી, મતલબ કે અડધામાં આઉટપુટ સિગ્નલ મળે ને અડધામાં નથી મળતી, માટે આવા રેક્ટિફાયરને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. તો આ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં બીજી વાત કઈ વસ્તુને ધ્યાન રાખવી કે ટ્રાન્સફોર્મરના ગૌણ ઉછળાને મળતા મહત્તમ એસી વોલ્ટેજ કરતા, એટલે ટ્રાન્સફોર્મરને જે આ એસી વોલ્ટેજ આપવામાં આવે એ ના કરતા આ જે ડાયોડ છે એ ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ વધારે હોવો જોઈએ, અને જો પૂરતો મોટો હોય તો જ એ બ્રેકડાઉન એ ડાયોડ રિવર્સ બ્રેકડાઉનમાં જતો અટકી જશે. એટલે કે આ ડાયોડ જ્યારે એ બિંદુ ઋણ હોય તો ત્યારે રિવર્સ બાયસમાં હશે, અને રિવર્સ બાયસમાં હોય તો એ રિવર્સ બ્રેકડાઉનમાં જતો રહે. તો એને અટકાવવા માટે
એસી સિગ્નલનો જે વોલ્ટેજ છે તેના કરતા રિવર્સ બાયસનો બ્રેકડાઉન વોલ્ટેજ એ વધુ હોવો જોઈએ. તો વિદ્યાર્થીઓ આપણે આ જે વસ્તુ જોઈ એ આ થિયરી એ અર્ધ તરંગ રેક્ટિફાયરની છે. તો આ અર્ધ તરંગ રેક્ટિફાયર એ બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સ માટે પૂછી શકાય એ પ્રકારની આ થિયરી છે. વિદ્યાર્થીઓ ફરીથી સમજો, આ વસ્તુ તો કોમન છે, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ બંનેમાં જ આવે કે રેક્ટિફાયર એટલે એસી સિગ્નલનું ડીસી માં રૂપાંતર કરી આપે. એટલે કે અહીં ઇનપુટ એસી છે જ્યારે આપણને આઉટપુટ એ ડીસી મળશે. અને એમાં 2 પ્રકારની પ્રક્રિયા છે, ફોરવર્ડ બાયસની અને રિવર્સ બાયસની. તો ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય કારણ કે તેમાં અવરોધનું મૂલ્ય ઓછું છે, જ્યારે રિવર્સ બાયસમાં પ્રવાહનું વહન થતું નથી કારણ કે ત્યાં અવરોધ વધુ છે. આ ફોરવર્ડ અર્ધ તરંગ રેક્ટિફાયરની આકૃતિ છે. જો આપણે એસી સિગ્નલનો ધન અર્ધ ચક્ર આપશું તો એ ધન અર્ધ ચક્ર દરમિયાન એ ધન છે માટે ડાયોડ ફોરવર્ડ બાયસમાં વહે, તેને કારણે પ્રવાહ વહે અને પ્રવાહ લોડ અવરોધમાં જાય અને આપણને આઉટપુટ સિગ્નલ મળે. પણ જો એસી સિગ્નલને આપવામાં આવતો સિગ્નલ ઋણ અર્ધ ચક્ર હશે તો એ ઋણ થશે અને ડાયોડ રિવર્સ બાયસમાં જશે અને તેથી આપણને પ્રવાહ મળતો નથી, એટલે આઉટપુટમાં પણ પ્રવાહ નહીં મળે. બરાબર? તો આટલી સમજૂતી છે. બરાબર? તો એકદમ બરાબર સમજો કારણ કે આ બોર્ડ માટે એકદમ જ અગત્યની થિયરી છે.